મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર ટ્રાફિક પોલીસ માટે અગત્યની ભરતી આવી ગઈ છે। તો મિત્રો લાયકાત વયમર્યાદા અંતર્ગત જે અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત જે છે મોટી ભરતી છે। તો કયા જિલ્લાની અંદર છે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ટ્રાફિક પોલીસ માટે જે આજની અગત્યની ભરતી આવી છે, કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એના વિશે જાણીએ। તો મિત્રો આની અંદર તમે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો। ગાંધીનગર જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ સેવા કોની માનસ સેવા ટ્રાફિક સંચાલિત તેમજ શિક્ષણ માટે કુલ 176 પુરુષ મહિલાઓ સેવકોની જગ્યા માટે ભરતી કરવાની છે। તો મિત્રો આની અંદર 176 જગ્યાઓ છે જે મહિલા અને પુરુષો માટે રહેશે। તો અરજીઓ મંગાવવામાં આવેલી છે। ઉંમર રહેશે 18 થી 40 વર્ષ। લાયકાત છે 9 પાસ અથવા 9 નપાસ હોય એ પણ જઈ શકે છે। પુરુષો માટે ઊંચાઈ 5.5 ફૂટ એટલે કે 5 ફૂટ 5 ઇંચ રહેશે। મહિલાઓ માટે 5 ફૂટ રહેશે। પુરુષો માટે વજન 50 કિલો, મહિલાઓ માટે વજન રહેશે 40 કિલો વજન રહેશે। તો મિત્રો આ જે ભરતી છે માનવ સેવકો માટે જે જગ્યાઓ છે એ જિલ્લા રહીશ હોવા જોઈએ, એટલે કે ગાંધીનગર જિલ્લાની અંદર આજુબાજુ ગામડાઓની અંદર જે પણ ટીઆરપી જવાનો એટલે કે ટ્રાફિક પોલીસ માટે જે ભરતી છે એ અંતર્ગત રહેશે। તો મિત્રો અરજદારો પાસે તારીખ 2/3/2024ના રોજ પોલીસ અધિક્ષક કચેરી સેક્ટર 27 જે ગાંધીનગર અત્રે જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે તમારે 99 754 059 68 ઉપર તમે કોલ કરી અને તમે તમારું ફોર્મ મેળવી શકાશે। અથવા વેબસાઇટ છે જે sp.gaandhinagar.gujarat.gov.in પર તમે આનું ઓફિશિયલ ફોર્મ ભરી તમે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કરવાનું રહેશે। પછી તારીખ 7/3/2024 સુધી પ્રમાણિત દસ્તાવેજોની નકલ સાથે શૈક્ષણિક લાયકાત રહેઠાણના પુરાવા સાથે પોલીસ અધિક્ષકની કચેરી સેક્ટર 27 ગાંધીનગર ખાતે તમારે આ ફોર્મ જમા કરાવવાનું છે। તો સરનામું છે પોલીસ હેડક્વાર્ટર સેક્ટર 27 ખાતે તમારે જઈ તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો મિત્રો અરજી ફોર્મ સાથે તમારે જે ભરવાનું રહેશે પાછું 2 ફોટા રહેશે, શૈક્ષણિક લાયકાતના પુરાવા એ અંતર્ગત તમારે જમા કરાવવાનું છે। અને મિત્રો ખાસ કરીને તમે જે ગામડાની અંદર છો ગાંધીનગર જિલ્લાના તો એ અવશ્ય તમારે દર્શાવવાનું રહેશે, કારણ કે ગાંધીનગર જિલ્લાના આજુબાજુના જે ગામડાઓ છે એમની જ ભરતી કરવામાં આવશે। ખાસ કરીને જે પણ મિત્રો વધુ માહિતી જાણવા માગતા હોય તો મોબાઈલ નંબર આપેલું છે અને મિત્રો sp.gujarat.gov.in ઉપર જશો તો આનું ઓફિશિયલ ફોર્મ જોવા મળશે। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।